આગળ વાત કરીએ તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને લઈને પાટણમાં પણ એલર્ટ. પાટણ પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ચેકિંગ. રાણીની વાવ ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ પાટણમાં પણ એલર્ટ અને પાટણ પોલીસ દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું છે. જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ પાટણમાં પણ એલર્ટ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિનેશ સાધુ પાસેથી. દિનેશ, દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ પાટણમાં પણ એલર્ટ અને પાટણમાં પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તંત્ર દ્વારા પોલીસ અધિકારીઓ સતર્ક. શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયેલો છે એને લઈને પાટણ પર સતત બની છે. પોલીસ તમામ જિલ્લાના તાલુકાઓમાં સઘન ચેક કરી રહ્યું છે. જે પાટણમાં ગણાય તો જે મુખ્ય રેલવે સ્ટેશન હોય કે રાણકી વાવ હોય કે બસ સ્ટેન્ડ હોય કે ધાર્મિક સ્થળ, જે તળાવ હોય કે અન્ય કોઈ સ્થળ પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. પાર્કિંગ વિસ્તારમાં મોટા ભાગના ચેકિંગ કરાવ્યું છે, ત્યારે બહારથી આવતા પણ વાહનનું ચેકિંગ કરાવ્યું છે. આમાં એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડ દ્વારા તમામ જગ્યાએ જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જી ચોક્કસથી દિનેશ, જે સ્થળો પર એલર્ટ આપવામાં આવ્યું છે, કયા કયા સ્થળો ઉપર હાલ ચેકિંગ છે તે હાથ ધરાઈ રહ્યું છે અને જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે તે મામલે પણ શું કોઈ અપડેટ વિગતો સામે આવી છે? જે ચોક્કસથી જણાવી દઉં કે જે કાલ મોટા ભાગના જે રાણકી વાવ હોય, ધાર્મિક સ્થળમાં કે બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય, રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી કોઈ સતત એસઓજી અને ગાર્ડ અને ડોક્ટર દ્વારા સતત ચેકિંગ હાથ ધર્યું છે. તમામ જગ્યાએ પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. ચોક્કસથી દિનેશ, આભાર જાણકારી આપવા બદલ. તો દિલ્હી બ્લાસ્ટની જે ઘટના બની, રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ. પાટણના દ્રશ્યો છે. પાટણ પોલીસ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સતત જ વાહનો છે, ઐતિહાસિક સ્થળો હોય કે ધાર્મિક સ્થળ હોય તે તમામ સ્થળો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.